હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિશે સ્ટડી કરીશું. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ તેમજ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની જેવી રીતે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પણ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે, એટલે કે કોઈ કન્ડિશનના બેઝડ ઉપર એનું એક્ઝિક્યુશન થાય છે. તો સૌપ્રથમ નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે શું એ જોઈએ. તો જ્યારે કોઈ એક ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એ બીજા ઇફ અથવા એલ્સ સ્ટેટમેન્ટની અંદર હોય તો એવા ઇફ એલ્સ સ્ટેટમેન્ટને આપણે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કહીએ છીએ. અહીંયા આગળ નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટના ત્રણ જુદા જુદા વેરિએશન્સ આપેલા છે, જેમાં ફર્સ્ટ વેરિએશનમાં જો આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એ કોઈ ઇફ સ્ટેટમેન્ટની અંદર હોય, સેકન્ડ વેરિએશનની અંદર જો આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એ કોઈ એલ્સ સ્ટેટમેન્ટની અંદર હોય, અને થર્ડ વેરિએશનની અંદર જો આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કોઈ ઇફ સ્ટેટમેન્ટ તેમજ એલ્સ સ્ટેટમેન્ટ બંનેની અંદર હોય. હવે આપણે આ જ વસ્તુ એની સિન્ટેક્સ એના ફ્લોચાર્ટ થ્રી સમજીએ તો અહીંયા આગળ આપણે લખ્યું છે કે ઇફ ત્યારબાદ પેરેન્થેસિસમાં એક્સપ્રેશન અને ત્યારબાદ વિધિન ધ કર્લી બ્રેકેટ આપણે બીજું એક સિમ્પલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ મૂકેલું છે. તો એનો મતલબ એ થયો કે આ ઇફ સ્ટેટમેન્ટની અંદર આપણે બીજું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ મૂક્યું છે, એટલા માટે આપણે આને નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કહી શકીએ છીએ. એની પછી આની આ જ વસ્તુ જો આપણે અહીંયા આગળ પણ મૂકીએ તો આપણા સેકન્ડ વેરિએશન પ્રમાણે એ ઇફ એલ્સ નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ બની જાય, અને અહીંયા પણ રાખીએ અને અહીંયા એલ્સ પોર્શન બંનેમાં રાખીએ તો આપણા થર્ડ વેરિએશન પ્રમાણે એ નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ બની જાય. હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઇફ છે અને એલ્સ છે એ આપણા કીવર્ડ્સ છે. અહીંયા આગળ આપણે ફર્સ્ટ ઇફ ની અંદર કંઈક એક્સપ્રેશન લખ્યું છે, એઝ વેલ એઝ સેકન્ડ ઇફ ની અંદર પણ કંઈક એક્સપ્રેશન લખ્યું છે. તો આ એક્સપ્રેશન છે એ કોઈ પણ ટાઈપના એક્સપ્રેશન, એટલે કે એરિથમેટિક, રિલેશનલ, લોજિકલ એક્સપ્રેશન હોઈ શકે છે. આ ઉપરાંત એક્સપ્રેશન એ ઓપરેન્ડના બનેલા હોવાથી આપણે ત્યાં ઓપરેન્ડનો સમાવેશ પણ કરી શકીએ છીએ. એની પછી આપણે જોઈએ તો અહીંયા આગળ લખેલા સ્ટેટમેન્ટ્સ, અહીંયા આગળ લખેલા સ્ટેટમેન્ટ્સ અને અહીંયા આગળ લખેલા સ્ટેટમેન્ટ્સ, આ ત્રણ સ્ટેટમેન્ટ્સ છે એ એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનું બંચ છે, એટલે કે લિસ્ટ છે. હવે આપણે એ સમજીએ કે આનું એક્ઝિક્યુશન કેવી રીતે થાય છે. તો જ્યારે આપણું કમ્પાઇલર ફર્સ્ટ ઇફ નું એક્સપ્રેશન ચેક કરશે તો એની વેલ્યુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી એ મુજબ કે આઈધર 0 અથવા નોન 0, એટલે કે ટ્રુ અથવા ફોલ્સ હોય છે. નોન 0 ને આપણે ટ્રુ વેલ્યુ કહીએ છીએ, જ્યારે 0 ને આપણે ફોલ્સ વેલ્યુ કહીએ છીએ. જો આપણું એક્સપ્રેશન નોન 0 એટલે કે ટ્રુ હોય તો એ ઇફ ની અંદર જશે. ત્યાં આગળ ફરીથી આપણે કોઈક એક્સપ્રેશન લખેલું છે, જો એ એક્સપ્રેશન પણ ટ્રુ હોય એટલે કે નોન 0 હોય તો એ ઇફ ની અંદર જશે, અને જો આપણું અંદરનું એક્સપ્રેશન 0 એટલે કે ફોલ્સ હોય તો એ અંદરના એલ્સ સ્ટેટમેન્ટમાં જશે. પરંતુ જો આપણું ફર્સ્ટ એક્સપ્રેશન છે એ જ ફોલ્સ એટલે કે 0 હશે તો એ ડાયરેક્ટલી અહીંયા આગળ આવેલા એલ્સ સ્ટેટમેન્ટની અંદર જશે. તો આ જ વસ્તુને આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો અહીંયા આગળ આપણે લખ્યું છે એજ ઇઝ ઇક્વલ્સ ટુ 12. હવે અહીંયા આગળ આપણે લખ્યું છે કે એજ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 13, એજ ની વેલ્યુ 13 કરતા વધારે છે. નાઉ એજ ની વેલ્યુ આપણે લીધી છે કે 12, સો 12 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 13, જે નેચરલ કેસમાં આપણું એક્સપ્રેશન ખોટું પાડે છે, એટલે કે 0 વેલ્યુ છે. હવે 0 વેલ્યુ હોય તો એનો મીનિંગ એ થયો કે સીધા આપણે એલ્સ પોર્શનમાં જઈશું અને ત્યાં આગળ આપણે એક સિમ્પલ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ લખ્યું છે, જેમાં લખ્યું છે યુ આર ચાઇલ્ડ, જે આપણને મેસેજ તરીકે મળી જાય છે. હવે આપણે આની અંદર થોડું ચેન્જ કરીએ કે 12 ની જગ્યાએ આપણે વેલ્યુ 22 લઈએ છીએ.
તો જ્યારે 22 લઈએ ત્યારે ફર્સ્ટ ઇફ સ્ટેટમેન્ટ છે, જેને આપણે આઉટર ઇફ સ્ટેટમેન્ટ પણ કહી શકીએ છીએ, એ આપણું એવું ચેક કરશે કે 12 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 13. તો યસ ધીસ ઇઝ ટ્રુ, એટલા માટે એ ઇફ ની અંદર જશે. પરંતુ ત્યાં આગળ આપણે ફરીથી બીજી એક ઇફ કન્ડિશન મૂકેલી છે, તો એમાં આપણે લખ્યું કે એજ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 20. ધેટ મીન્સ 22 ઇઝ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 20. તો અગેન આપણી આ કન્ડિશન સાચી પડે છે, અને સાચી પડતા હોવાથી એ આ ઇફ સ્ટેટમેન્ટની અંદર જશે અને ત્યાં રહેલું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આપણને યુ આર એન એડલ્ટ એવું આઉટપુટ તરીકે આપશે. હજુ આપણે એક બીજા વેરિએશન વિશે વાત કરીએ કે આમાં આપણે 16 વેલ્યુ લઈએ છીએ. તો ફર્સ્ટ આઉટર ઇફ આપણને 16 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 13 જે આપણને ટ્રુ આપે છે, એટલા માટે ઇફ ની અંદર આપણે જઈશું. ત્યારબાદ અંદરનું જે ઇફ છે એ આપણને 16 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 20 જે આપણી કન્ડિશન ખોટી પાડે છે, અને એ ખોટી પાડતું હોવાથી આપણે આ ઇફ માં જઈશું નહીં, પરંતુ એના એલ્સ માં જઈશું, અને ત્યાં આગળ આપણને એવો મેસેજ મળે છે કે યુ આર અ ટીનેજર. હવે આપણે આનો ફ્લોચાર્ટ સમજીએ તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ એક એક્સપ્રેશન ચેક કરીએ છીએ. એક્સપ્રેશનની વેલ્યુ આપણને સૌને ખ્યાલ છે કે આઈધર ટ્રુ આઈધર ફોલ્સ હોય, એટલે કે નોન ઝીરો કે ઝીરો હોય. જો આપણી વેલ્યુ ટ્રુ હોય તો આપણે ફરીથી એક એક્સપ્રેશન લખ્યું છે. હવે એ ફરીથી એક્સપ્રેશન જે લખ્યું છે એની વેલ્યુ જો ટ્રુ હોય તો નેસ્ટેડ ઇફ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, અને જો આ એક્સપ્રેશનની વેલ્યુ ફોલ્સ હોય તો નેસ્ટેડ એલ્સ બ્લોકમાં રહેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય છે. પરંતુ જો આપણું ફર્સ્ટ એક્સપ્રેશન જ ફોલ્સ હોય તો એ વખતે એની એલ્સ બ્લોકમાં રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. એનો મીનિંગ એવો થયો કે આ ત્રણ સ્ટેટમેન્ટ્સમાંથી એટ એ ટાઈમ કોઈ પણ એક જ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ શકે છે. ત્રણ સ્ટેટમેન્ટ એક સાથે એક્ઝિક્યુટ થઈ શકે નહીં. ત્રણમાંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ આપણે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની બહાર આવી જઈએ છીએ, અને એની પછી રહેલા જે પણ સ્ટેટમેન્ટ હોય એ એક્ઝિક્યુટ થાય છે. હવે આ જે આપણો ઇફ એલ્સ છે એ જો આપણે અહીંયાથી કાઢી અને ફોલ્સ બ્લોકમાં મૂકી દઈએ તો એ આપણા વેરિએશન નંબર 2 મુજબ કામ કરે છે, અને જો અહીંયા આગળ પણ રાખીએ અને અહીંયા આગળ પણ મૂકીએ તો એ આપણા વેરિએશન નંબર 3 મુજબ કામ કરે છે. હવે આપણે થોડાક પ્રોગ્રામ્સ ડિસ્કસ કરીએ તો અહીંયા આગળ આપણે મિનિમમ નંબર શોધવાનો પ્રોગ્રામ લખેલો છે 3 નંબરમાંથી. તો એની માટે આપણે 3 ઇન્ટીજર વેરિયેબલ a b અને c લીધેલા છે, અને જે પણ મિનિમમ નંબર આવે એને સ્ટોર કરવા માટે આપણે એક મિનિમમ કરીને ચોથો વેરિયેબલ લીધેલો છે. હવે સપોઝ આપણી પાસે 3 વેલ્યુઝ છે. આ 3 વેલ્યુઝની અંદરથી આપણે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે સૌપ્રથમ પહેલા 2 ની કમ્પેરિઝન કરીશું. હવે જો ફર્સ્ટ 2 ની કમ્પેરિઝન આપણે કરીએ અને એમાંથી જો આપણો a છે એ નાનો હોય તો એનો મીનિંગ એ થઈ જાય છે કે b આપણો મિનિમમ છે નહીં. તો એનો અલ્ટિમેટલી મીનિંગ એવો થયો કે જ્યારે આ બંનેની કમ્પેરિઝન કરવાથી જો આપણો a નાનો મળે છે તો પછી એની આપણે કમ્પેરિઝન c સાથે કરીશું. પરંતુ જો અહીંયા આગળ આપણને b નાનો મળે છે તો આપણે એ b ની કમ્પેરિઝન c સાથે કરીશું. એનો મીનિંગ એ થયો કે a અને b માંથી જે વેલ્યુ નાની હોય એ વેલ્યુની કમ્પેરિઝન આપણે c વેલ્યુ સાથે કરીશું. હવે એ જ વસ્તુ આપણે લોજિકલી સમજીએ તો સૌપ્રથમ આપણે એ 3 વેલ્યુ યુઝર પાસેથી ઇન્સર્ટ કરાવડાયેલી છે. આપણે 3 ટેસ્ટ રન લીધેલા છે. આ 3 ટેસ્ટ રનની અંદર તમે જોઈ શકો છો કે printf ની અંદર લખેલો મેસેજ enter 3 numbers as it is પ્રિન્ટ થાય છે, અને ત્યારબાદ scanf ફંક્શનની મદદથી આપણે 3 વેલ્યુઝ લીધેલી છે જે 3 ટેસ્ટ રનની અંદર આપણને દેખાય છે. હવે સૌપ્રથમ આપણે અહીંયા ચેક કર્યું છે કે if a less than b
તો જો આની વેલ્યુ ટ્રુ અથવા ફોલ્સ હોય, જો ટ્રુ હોય તો એનો મીનિંગ એ થયો કે a ની વેલ્યુ b કરતા નાની છે. જો a ની વેલ્યુ b કરતા નાની હોય તો હમણાં આપણે જોયું એમ કે હવે આપણે a ની વેલ્યુ c સાથે કમ્પેર કરવી પડે. તો નેસ્ટેડ ઇફ માં આપણે એવું લખ્યું છે કે if a less than c, જો અગેન a ની વેલ્યુ નાની હોય તો એનો મીનિંગ એ થયો કે a b કરતા તો નાનો હતો જ, પરંતુ અહીંયા c કરતા પણ નાનો થયો. એટલા માટે આપણે મિનિમમ ની અંદર a ની વેલ્યુ સ્ટોર કરી દીધી. હવે આ કન્ડિશન આપણે જો ફોલ્સ પડે છે તો એનો મીનિંગ એ થયો કે a એ b કરતા નાનો છે પરંતુ c કરતા નાનો નથી. એનો મીનિંગ એ થયો કે અલ્ટિમેટલી આપણો c છે એ નાનો છે, એટલે આપણે એલ્સ પોર્શન ની અંદર એવું લખ્યું કે મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ c. સેમ નો સેમ લોજિક આપણે એલ્સ પોર્શનમાં પણ લખ્યું છે, એટલે કે જો આપણો ફર્સ્ટ કન્ડિશન ખોટી પડે છે, એટલે કે a લેસ ધેન b નથી, એનો મતલબ એ થયો કે b ની વેલ્યુ a ની વેલ્યુ કરતા નાની છે, તો એ કેસમાં આપણે એલ્સ પોર્શનમાં આવીશું અને ત્યાં આગળ આપણે એવું લખ્યું છે ઇફ b લેસ ધેન c. તો આ કન્ડિશન ટ્રુ હોય તો એનો મીનિંગ એ થયો કે b ની વેલ્યુ a કરતા તો નાની હતી જ, પરંતુ અહીંયા સાથે સાથે એની c કરતા પણ નાની થઈ ગઈ, એટલા માટે આપણે મિનિમમ ની વેલ્યુ b જેટલી કરી નાખી અને એ ખોટી પડે તો આપણે મિનિમમ ની વેલ્યુ c જેટલી કરી નાખી. તો આ જ વસ્તુ અહીંયા આપેલા ટેસ્ટ રન થી સમજીએ તો સૌપ્રથમ 23 લેસ ધેન 43. તો ચેક કરીએ કે 23 લેસ ધેન 43. યસ, ધીસ ઇઝ ટ્રુ, એટલે આપણે ફર્સ્ટ ઇફ ની અંદર ગયા. ત્યાં આગળ આપણે ફરીથી a ની વેલ્યુ એટલે કે 23 ની વેલ્યુ કમ્પેર કરી 66 ખાતે. તો 23 ઇઝ લેસ ધેન 66. તો યસ, આ પણ સાચી પડી. તો આપણે આ ઇફ ની અંદર ગયા, ત્યાં આગળ આપણે લખ્યું છે મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ a. તો a ની વેલ્યુ જે પણ હતી a એટલે કે 23 આપણે મિનિમમ માં સ્ટોર કરી નાખી. અને જ્યારે આ printf ફંક્શન ની મદદથી આપણે abc એઝ વેલ એઝ મિનિમમ ની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું તો આપણને આવું કંઈક આઉટપુટ મળે છે, જે આપણને નેચરલી કેસમાં સાચું છે. હવે સેકન્ડ રન ના કેસમાં આપણે ચેક કરીએ કે -2 ઇઝ લેસ ધેન -3. તો નેચરલ કેસમાં આ કન્ડિશન આપણી ખોટી પડે છે, એટલા માટે આપણે એલ્સ પોર્શનમાં જઈશું. એલ્સ પોર્શન ની અંદર આપણે કમ્પેર કરીશું -3 એટલે કે b ની વેલ્યુ અને c ની વેલ્યુ એટલે -6. -3 ઇઝ લેસ ધેન -6. તો અગેન આ કન્ડિશન ખોટી પડે છે, એટલા માટે આપણે જે પણ c ની વેલ્યુ છે એ મિનિમમ ને આપીશું અને એટલા જ માટે સેકન્ડ કેસમાં આપણી મિનિમમ ની વેલ્યુ c ની વેલ્યુ બરાબર હોય છે, એટલે કે -6 આવે છે, જે તદ્દન સાચું છે. હવે જે લાસ્ટ કેસ છે એની માટે આપણે કમ્પેરિઝન કરીએ તો 0 લેસ ધેન -3 a અને b ની કમ્પેરિઝન કરીએ તો અગેન આ કન્ડિશન ખોટી, એટલે અગેન આપણે એલ્સ બ્લોકમાં ગયા. ત્યાં આગળ આપણે ફરી ચેક કર્યું -3 ઇઝ લેસ ધેન 16. તો આ કેસમાં આપણી કન્ડિશન સાચી પડી ગઈ, એટલે કે ટ્રુ પડી, અને ટ્રુ પડી એટલે આપણું આ જે મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ b છે એ એક્ઝિક્યુટ થશે અને ત્યાં આગળ આપણે જે પણ b ની વેલ્યુ છે એટલે કે -3 એ મિનિમમ ને આપીશું અને જ્યારે પણ આપણે એ વસ્તુને પ્રિન્ટ કરાવીએ છીએ એ વખતે જે પણ b ની વેલ્યુ હતી એ મિનિમમ તરીકે પ્રિન્ટ થઈને આપણને દેખાય છે અને જે તદ્દન સાચું છે. બીજું એક એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા આગળ આપણે એક ઇન્ટીજર વેરિયેબલ યુઝર પાસેથી લીધેલો છે અને ત્યારબાદ એક સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાયો છે, જે ચારે ચાર ટેસ્ટ રન ની અંદર પ્રિન્ટ થાય છે. એની પછી scanf ફંક્શન થ્રુ આપણે એક નંબરને લેવડાયો છે. હવે આપણે આ પ્રોગ્રામની અંદર એવું કર્યું છે કે આપણી વેલ્યુ ફર્સ્ટ ઓફ ઓલ પોઝિટિવ છે કે નેગેટિવ, એન્ડ પોઝિટિવ કે નેગેટિવ ડિસાઈડ થઈ ગયા બાદ એ ઓડ છે કે ઇવન એ ચેક કરવાનું છે. તો આપણને સૌને ખ્યાલ છે કે પોઝિટિવ નંબર માટે આપણે ચેક કરવું હોય તો એની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 હોવી જોઈએ. તો એનો મીનિંગ એ થયો કે જો આ ઇફ કન્ડિશન સાચી પડે છે તો એવા કેસની અંદર આપણો નંબર પોઝિટિવ નંબર થઈ ગયો, પરંતુ જો એ ખોટી પડે છે તો એવા કેસની અંદર આપણો નંબર નેગેટિવ થઈ ગયો. એટલે જ્યારે આપણે ફર્સ્ટ ઇફ કન્ડિશન સાચી પડે અને એની અંદર જઈશું તો એ પોઝિટિવ નંબર માટે જઈશું અને ખોટી પડે તો આપણે એલ્સ પોર્શનમાં નેગેટિવ નંબર માટે જઈશું. ત્યાર પછી આપણે
લોજિક લખ્યું છે કે a મોડ્યુલ ઇક્વલ્સ ટુ 2 ઇક્વલ ટુ 0. તો આનો મીનિંગ એ થયો કે જો a ને આપણે 2 વડે ડિવાઈડ કરીએ અને રિમાઇન્ડર 0 વધે તો એનો મીનિંગ એ થયો કે એ ઇવન નંબર છે, અધરવાઇઝ એ ઓડ નંબર છે. તો ફર્સ્ટ કેસની અંદર આપણે ચેક કરીએ છીએ કે 23 is greater than equals to 0. તો yes, it is greater than equals to 0. એટલે if માં જઈશું ત્યાં આપણે એવું ચેક કર્યું છે કે 23 મોડ્યુલ 2 is equals to 0. તો this is wrong. આ ખોટું પડે છે, એટલા માટે આપણે ફર્સ્ટ ઇફ ની અંદર ગયા પણ સેકન્ડ ઇફ માં જઈ શકીશું નહીં. સેકન્ડ આપણે એલ્સ માં જઈશું અને ત્યાં રહેલો મેસેજ %d is positive and odd અને જે %d ની વેલ્યુ છે એ a થી રિપ્લેસ થશે, એટલા માટે આપણને મળે છે 23 is positive and odd. સેકન્ડ રનના કેસમાં આપણી વેલ્યુ a ની 12 છે, તો 12 is greater than equals to 0. તો yes, this is true. એટલે આપણે if માં જઈશું ત્યાં આગળ આપણે ફરી ચેક કરીશું કે 12 મોડ્યુલ 2 is equals to 0. તો yes, this is also true. એટલે ફર્સ્ટ ઇફ બી સાચું પડ્યું અને સેકન્ડ ઇફ બી સાચું પડ્યું, એટલા માટે આપણું આ printf ફંક્શન એક્ઝિક્યુટ થશે અને એમાં %d ની વેલ્યુ a થી રિપ્લેસ થશે અને આપણને આઉટપુટ તરીકે 12 is positive as well as even એવો આન્સર મળશે. એની પછી થર્ડ ટેસ્ટ રનના કેસમાં આપણે -6 વેલ્યુ ઇન્સર્ટ કરી છે. જ્યારે આપણે એની કમ્પેરિઝન 0 સાથે કરીશું એટલે ફર્સ્ટ ઇફ કન્ડિશન, તો -6 is greater than equals to 0. તો this is wrong. એટલે આપણે એલ્સ પોર્શનમાં આવીશું અને ત્યાં આગળ આપણે ચેક કરાવ્યું છે કે -6 મોડ્યુલ ઇક્વલ્સ ટુ 2 0. તો નેચરલ કેસમાં જ્યારે -2 ને તમે 2 થી ડિવાઈડ કરો ત્યારે તમને રિમાઇન્ડર 0 મળે છે અને આ કન્ડિશન સાચી પડે છે, એટલે એલ્સ પોર્શનનો ઇફ એક્ઝિક્યુટ થશે અને ત્યાં આગળ આપણે લખ્યું છે %d is negative and even અને આ %d ની વેલ્યુ a થી રિપ્લેસ થશે એટલે -6 is negative and even એવો આન્સર મળશે. અને લાસ્ટ કેસમાં આપણે -43 લીધેલું છે, તો a -43 is greater than 0. તો એ કન્ડિશન આપણી ખોટી પડે છે, એટલા માટે આપણે એલ્સ પોર્શનમાં આવીશું અને ત્યાં આગળ આપણે ફરીથી એવું લખ્યું છે કે -43 મોડ્યુલ 2 is equals to 0. તો અગેન એ પણ ખોટું પડે છે. ધેટ મીન્સ પહેલા એલ્સમાં આયા અને સેકન્ડ ટાઈપ પણ એલ્સમાં આયા, એટલા માટે આપણો લાસ્ટનો મેસેજ %d is negative and odd એ પ્રિન્ટ થશે અને આપણા %d ની વેલ્યુ a થી રિપ્લેસ થશે. ધેટ મીન્સ -43 is negative and odd એવો આન્સર આપણને મળશે. હવે આ જે પ્રોગ્રામ છે એ આપણે જે એન્ટર યર કરીએ છીએ એ યર આપણું લીપ યર છે કે નહીં એ ફાઇન્ડ કરવા માટેનો છે. તો સૌપ્રથમ આપણે યુઝર પાસેથી એક યર લેવડાવવાનું છે અને એ યર લેવા માટે આપણે એક ઇન્ટીજર વેરિયેબલ યર નામનો ડિક્લેર કરેલો છે. એની પછી એક printf ફંક્શન લખેલું છે જેમાં આપણે સિમ્પલ મેસેજ આપ્યો છે અને આપણા ચારે ચાર ટેસ્ટ રનના કેસમાં એ મેસેજ આપણે જોઈ શકીએ છીએ કે પ્રિન્ટ થાય છે. એની પછી આપણે scanf ફંક્શનની મદદથી યરની વેલ્યુ લીધેલી છે. એ ચારે ચાર રન કેસમાં અલગ અલગ વેલ્યુઝ લીધેલી છે. હવે આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે લીપ યર છે કોઈ પણ નંબર એ 4 થી ડિવાઈડ ના થાય તો એ નેચરલ કેસમાં લીપ યર હોતું નથી. તો આપણે પહેલી કન્ડિશન તો એ જ મૂકી દીધી છે કે જો યર મોડ્યુલ ઇક્વલ્સ ટુ 4 નોટ ઇક્વલ્સ ટુ 0, ધેટ મીન્સ જો યરને આપણે 4 વડે ડિવાઈડ કરીએ અને આપણને રિમાઇન્ડર 0 ના મળે તો આપણું યર છે એ લીપ યર નથી. પરંતુ જ્યારે યરને આ જે ફર્સ્ટ આપણી કન્ડિશન છે એ ખોટી પડે છે એટલે યરને 4 વડે ડિવાઈડ કરીએ છીએ ને આપણને રિમાઇન્ડર 0 મળે છે, તો એ કેસમાં આપણી બીજી એક કન્ડિશન ચેક કરવી પડે છે. કેમ કે જ્યોર્જિયન કેલેન્ડર મુજબ નંબર છે એ જો તમારો 100 થી મોડ્યુલ થતો હોય અને 400 થી મોડ્યુલ થતો હોય તો તમારો લીપ યર છે, અધરવાઇઝ લીપ યર નથી. પરંતુ જો એ 100 થી મોડ્યુલ થતો જ ના હોય
તો એ તમારો આન્સર લીપ યર તરીકે આપે છે. તો આનો મીનિંગ કંઈક હવે સમજીએ. તો ફર્સ્ટ કેસ છે આપણો એ 2000 છે. તો 2000 મોડ્યુલ 4 કરીએ તો નેચરલ કેસમાં આપણને આન્સર 0 મળે છે, અને એ કેસમાં આપણું ઇફ કન્ડિશન ખોટી પડે છે, આપણે એલ્સ માં જઈએ છીએ. હવે આપણે 2000 ને મોડ્યુલો 100 કરીએ છીએ. તો 2000 મોડ્યુલ 100 કરવાથી આપણને ફરીથી આન્સર 0 મળે છે. તો અગેન આ ઇફ માં ગયા, ત્યાં આગળ આપણે ફરીથી લખ્યું છે કે યર મોડ્યુલો 400 મીન્સ 2000 મોડ્યુલો 400 ઇક્વલ ટુ 0. તો અગેન આપણને એ વસ્તુ 0 મળે છે. તો એનો મતલબ એ થયો કે આપણી ફર્સ્ટ ઇફ, સેકન્ડ ઇફ અને થર્ડ ઇફ ત્રણ કન્ડિશન સાચી પડી, એટલા માટે આપણું લીપ યર છે, અને જે આપણને આઉટપુટ તરીકે મળે છે. હવે સેકન્ડ કેસની અંદર આપણે એવું લખ્યું છે કે 2020. તો ફરીથી આપણે ચેક કરીએ કે 2020 મોડ્યુલ ઇક્વલ ટુ 4 does not equals to 0. તો એ કન્ડિશન આપણી ખોટી પડે છે, કેમ કે આને તમે 4 વડે ડિવાઈડ કરો તો તમને રિમાઇન્ડર 0 મળે છે. તો એવા કેસમાં આપણે એલ્સ માં જઈશું. એલ્સ માં આપણી કન્ડિશન છે કે 2020 મોડ્યુલ 100 ઇક્વલ ટુ 0. તો એ કન્ડિશન આપણી ખોટી પડે છે, એટલે આપણે એ ઇફ ની અંદર જઈશું નહીં અને એના એલ્સ માં જઈશું. અને એલ્સ માં આપણે લખ્યું છે કે ધીસ ઇઝ લીપ યર, જે આપણને પરફેક્ટલી મળે છે, કેમ કે અત્યારે આપણે 2020 ની અંદર જ જીવી રહ્યા છીએ. એની પછી 2021 આપણું આઉટપુટ તરીકે નાખ્યું છે, ઇનપુટ તરીકે નાખ્યું, સોરી. 2021 ને તમે 4 વડે મોડ્યુલ કરો અને આન્સર 0 મળે છે. તો યસ, એ કેસમાં આન્સર 0 મળતો નથી, અને એ 0 મળતો નથી એટલા માટે આપણે ડાયરેક્ટલી આ જ આપણું ઇફ સ્ટેટમેન્ટ સાચું પડે છે, એટલે નોટ અ લીપ યર ડાયરેક્ટ આપણને આઉટપુટ તરીકે મળે છે. અને લાસ્ટમાં આપણે બીજું એક યર નાખ્યું છે 2100. હવે જ્યારે તમે 2100 ને 4 થી મોડ્યુલ કરો તો એ તમને 0 આઉટપુટ આપતું નથી, અને એ તમને 0 આઉટપુટ આપતું નથી એટલે તમે સીધા એલ્સ પોર્શનમાં જાઓ છો. એલ્સ પોર્શનમાં તમે ફરીથી ઇફ કન્ડિશન ચેક કરો છો. ત્યાં આગળ તમે એવું ચેક કરો છો કે 2100 મોડ્યુલો 100 ઇક્વલ ટુ 0. તો યસ, એ પણ તમને 0 આન્સર આપે છે, એટલે ફરીથી તમે પાછા અંદર ગયા અને ત્યાં ફરી તમે ઇફ કન્ડિશન લખી છે. એમાં લખ્યું છે કે યર મોડ્યુલ ઇક્વલ ટુ 400 મીન્સ 2100 મોડ્યુલો 400 0. તો ના, એ કેસમાં આપણને 0 આપતું નથી. એનો મતલબ એ થયો કે આપણું 2100 એ લીપ યર નથી, અને જે આપણું આ એલ્સ બ્લોક ની અંદર રહેલું આઉટપુટ તરીકે મળે છે. તો આ સાથે જ આપણે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.